સુરત ડિંડોલી ખરવાસામાં સાઈ લીલા ગ્રુપ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 16 થી 22 જાન્યુઆરી સુધી કથાનું રસપાન થશે, જેમાં ભક્તોને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે। સાથે સાથે અલાયદું આયોજન પણ કરાયું છે। રક્તદાન કેમ્પ, ભજન ભંડારા તેમજ સારવારની સુવિધા પણ આપવામાં આવી છે। સૌથી મોટા મેદાનમાં 2 લાખથી વધુ લોકો આ શિવ મહાપુરાણ કથાનો લાભ લેશે। यहाँ पे कथा में आयोजन में 24 घंटे यहाँ पे भोजन की सुविधा है। यहाँ पे डॉक्टर की टीम है, यहाँ पे एम्बुलेंस है, यहाँ पे पार्किंग की सुविधा है, यानी हर प्रकार की यहाँ पे आयोजन की सुविधा रखी गई है। पूजन के लिए क्या विशेष आयोजन किया है? पूजन के लिए यहाँ पे 5 तारीख को रुद्र अभिषेक रखा है, 12 तारीख को शोभा यात्रा रखी है और 5 तारीख का जो रुद्र अभिषेक है वो 2 बजे होने वाला है और 12 तारीख का जो शोभा यात्रा है वो 10 बजे होने वाली है। बात करें तो जो भक्तों श्रोतागण आने वाले हैं तो कितने घंटे पहले यहाँ आसन पे बैठ जाना चाहिए? तो यहाँ पे जो भक्तगण आते हैं, यहाँ पे 16 तारीख को यहाँ पे प्रोग्राम जो शिव महापुराण है वो चालू होगी और कई भक्तजन ऐसे होते हैं जो 1 दिन पहले 2 दिन पहले पंडाल में आ जाते हैं और कई शिव भक्त ऐसे होते हैं जो 1 बजे कथा चालू होती है तो वो 8 बजे 7 बजे 6 बजे जैसे उनको टाइम मिलता है उस हिसाब से वो आते रहते हैं। नमस्कार, सोमनाथ मराठे। मैं भी एक शिव भक्त हूँ। अंतर्राष्ट्रीय कथावाचक पंडित प्रदीप मिश्रा जी જ્યારે 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન સુરતના વેદાંત સિટી ખરવાસા મંદિરની બાજુમાં જ્યારે પધારી રહ્યા છે અને વિશેષ એનું જે આયોજન છે સાઈ લીલા ગ્રુપ અને એમના ટ્રસ્ટી આયોજક શ્રી સુનિલભાઈ પાટીલ અને સમ્રાટભાઈ પાટીલ એમના દ્વારા એ કરવામાં આવ્યું છે। આ કથા આ વેદાંત સિટીના 200 વીઘા જમીનની અંદર આ કથા જર્મન ડોમ અને બીજા ટેન્ટ બનાવીને આ કથા થવાની છે। અદ્યતન અહીંયા સાઉન્ડ, LED, ટીવી અને આવવા જવા માટેના રસ્તા, મતલબ કે એને એક સારા આર્કિટેક્ટથી મેપિંગ કરીને સુંદર એક વ્યવસ્થા, બધા 8-9 એન્ટ્રીઓ એ રાખવામાં આવી છે। એમરજન્સી એન્ટ્રીઓ રાખવામાં આવી છે, VVIP માટેની અલગ એન્ટ્રી રાખવામાં આવી છે। આ સુંદર વ્યવસ્થા અહીંયા એમાં કરવામાં છે। આ ગ્રાઉન્ડની અંદર જ ડૉક્ટરોની ટીમ એક કન્ટિન્યુ ડૉક્ટરોની ટીમ રહી છે, એવી દવાખાનાની વ્યવસ્થા કરવામાં આવી છે, અન્ય સ્ટોલોની વ્યવસ્થા કરવામાં આવી છે। બીજી અહીંયા ફાયરની ગાડીઓની વ્યવસ્થા કરે, એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરે, 108ની વ્યવસ્થા કરવામાં આવી છે। અને જ્યારથી આ ગ્રાઉન્ડની ડેવલપિંગ જ્યારે શરૂ થઈ છે ત્યારથી હમણાં 1.5 લાખ આજુબાજુ પર ડે 15,000 લોક, અને રવિવારે તો ગયા રવિવારે તો 50,000 જેવા ભક્તો અહીંયા આવ્યા હતા। અહીંયા વિશેષ 29 તારીખથી સવારે 10 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી કન્ટિન્યુ 15 તારીખ સુધી રક્તદાનનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। અને અહીંયા કેટલાક ભાવિકો પોતાના સોસાયટીમાંથી નાનો ગરીબ બી વ્યક્તિ હોય પોતાનો 1 કિલો અનાજ આપીને નાના મોટા સહયોગ અહીંયા કથામાં કરી રહ્યા છે, યોગદાન આપી રહ્યા છે। વિશેષ અહીંયા કથા સ્થળે આવવા માટે જે આ સનિયા કંદે અહીંથી 1.5 કિલોમીટર અને આ બાજુ બોનત 1.5 કિલોમીટર, બંને બાજુ 100 વીઘામાં પાર્કિંગની અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। અને આ આયોજન દરમિયાન અહીંયા ભંડારાની પણ વ્યવસ્થા છે। 1 થી 4 દરમિયાન જ્યારે કથા હશે ત્યારે જ આ મતલબ ભંડારો બંધ હશે અને કન્ટિન્યુ આ ભંડારો આપણે કન્ટિન્યુ ચાલુ રાખવાનો। એટલું જ નહીં, છેલ્લા દિવસે આ કથા જ્યારે 22 તારીખે સમાપન થવાથી એ દિવસે કથા દરરોજ 1 થી 4 દરમિયાન હશે અને 22 તારીખે સવારે 8 થી 11 વાગે આ કથા થવાની છે। આ બંને આયોજકો જે અહીંયા કથાનું જે આયોજન કર્યું છે, ખૂબ આ સુરતના શિવભક્તો એમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। લાખોની સંખ્યામાં અહીંયા શિવભક્તો હાજર થવાના છે, એવા શિવભક્તોને તમે અગાઉથી તમને શું સંદેશો આપવાનો? શિવભક્તોને તો અમે ખાલી એટલી જ અપીલ કરી છે, આ સુંદર સિટી છે સુરત, ભારતનો એક સફાઈમાં એવોર્ડ પ્રાપ્ત આ શહેર છે। તમે આવશો ત્યારે ખાલી સ્વચ્છતાનું બરાબર તમે પાલન કરશો અને વિશેષ આવીને અમને સહયોગ કરશો, કોઈ પણ જાતની બરાબર કે અહીંયા બરાબર અપ્રિય ઘટના ન થાય એની તમે નોંધ લેશો। અને તમે તો આવો અને તમારા પૂરા પરિવારને લાવો, આપણા સોસાયટીના તમામ સમાજના લોકો એમાં જોડાય એવી અમે એમને વિનંતી કરીએ છીએ। આમંત્રણ સાઈ લીલા ગ્રુપ દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી શિવ મહાપુરાણ કથા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। ડિંડોલી રોડ ખરવાસા ખાતે વેદાંત સિટી 200 વીઘામાં આ શિવપુરાણ કથા થવા જઈ રહી છે અને લાખો શિવભક્તો જે સુરત અને ગુજરાત
શિવભક્તોની ઈચ્છા હતી. શિવાલયમાં રોજ જતા હતા, ભોલેનાથને પ્રાર્થના કરતા હતા કે હે મહાદેવ, પંડિતજી પ્રદીપસિંહ મિશ્રાજીને અહીંયા આવવા જોઈએ સુરત મહાનગરમાં, ગુજરાતમાં, અને એમની શિવપુરાણ કથા સાંભળવી છે અમને. તો સમસ્ત સુરત ગુજરાતવાસીઓની ઈચ્છા પૂર્ણ થઈ રહી છે. પંડિત મિશ્રાજી આવી રહ્યા છે સુરત મહાનગરમાં. વાત કરીએ તો શિવ પુરાણની કથા સુરતમાં કંઈ નવી નથી. અને એક જ પુરાણની અલગ અલગ શૈલીમાં વ્યાસપીઠ ઉપરથી એનું પઠન કરવામાં આવે. આમાં શું પ્રદીપ મિશ્રાની વિશેષ છે? આનામાં સાહેબ એવું છે કે શિવભક્તો, લાખોની કરોડો શિવભક્તો પંડિત મિશ્રાજીની પેલા કહેવાય ને શિવ મહાપુરાણ કથા સાંભળવા આતુર છે. એમ તો શિવ મહાપુરાણ કથા ઘણા મહારાજ કરે છે, ઘણા કથાઓ થાય છે, પણ દરેકના ઉપાય અલગ અલગ. દરેકના ઉપાય દરેકના જે પંડિતજી મિશ્રાજી જે ઉપાયો બતાવે છે એ લોકોને ગમે છે, બરાબર. એમની લોક ચાહતા વધારે છે. એટલે એ શિવ મહાપુરાણ કથા એટલે શિવ ભક્તોની એવી ઈચ્છા હતી કે સુરતમાં તો પહેલી જ વાર આવી રહ્યા છે, અને ગુજરાતવાસીઓની બી ઈચ્છા હતી કે પંડિતજી મિશ્રાજી આવવા જોઈએ અને અમને એમના થી રસપાન શિવભક્ત થવું જોઈએ. આને કઈ તારીખથી કઈ તારીખ સુધીનું કથા છે અને કઈ જગ્યા ઉપર કેટલા વાગ્યા પહેલાં આવી જવું? શિવ મહાપુરાણની કથા 16 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી છે. સમય છે 1 થી 4નું. આ ડિંડોલી રોડ ખરવાસા મંદિરની બાજુમાં છે. વેદાંત સિટી કરીને છે આ સ્થળ. और एक बड़ी अच्छी खुशखबरी है सूरत गुजरात वालों के लिए। बाबोसा सम्राट अभिमन पाटिल सूरत गुजरात के प्रसिद्ध उद्योगपति हैं। 16 जनवरी से 22 जनवरी तक सूरत गुजरात में शिव महापुराण की कथा रहेगी।